Hello students, a very good afternoon to all and welcome back in today's another extra session of PSS. Now students, in our today's first session, we started with the chapter number 5 of unit number 1, that is personal selling and advertising, in which today we discussed the introduction part, then after learn the meaning and definition of advertising, then objectives of advertising, as well as advantages or we can say importance of advertising. Now students, in our this session we will discuss the limitations or we can say disadvantages of advertising, right? Limitations means મર્યાદા, રાઈટ? એડવર્ટાઇઝિંગ કરો છો તમે કોઈ પ્રોડક્ટની તો એના લીધે ક્યાં ક્યાં ડિસએડવાન્ટેજીસ, દેટ મીન્સ લિમિટેશન્સ, એનાથી ગેરફાયદા ક્યાં ક્યાં થાય છે એ તમને એક્સપ્લેન કરેલ છે પોઈન્ટ વાઇઝ, રાઈટ? ફર્સ્ટ લિમિટેશન ઓર ડિસએડવાન્ટેજ ઓફ ગિવિંગ એડવર્ટાઇઝમેન્ટ ઓફ એની પ્રોડક્ટ ઇઝ increases the product price. Quite obvious to students, in accounts you might have studied, right? It will increase the cost of product. એડવર્ટાઇઝિંગ તમે કરો છો તો જે એડવર્ટાઇઝિંગનો એક્સપેન્સ છે એનાથી અલ્ટિમેટલી તમારા પ્રોડક્ટની કોસ્ટ છે એ શું થાય છે? વધી જાય છે. એન્ડ ટુ ગેટ ધ મોર પ્રોફિટ યુ વિલ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ, રાઈટ? તો કોસ્ટ વધશે તો પ્રોડક્ટની પ્રાઇસ પણ શું થશે? ઇન્ક્રીઝ, રાઈટ? સો એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ લીડ્સ ટુ ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્ટ પ્રાઇસ. સેકન્ડ વન ઇઝ નેચરલ રિસોર્સિસ આર વેસ્ટેડ, રાઈટ? નેચરલ રિસોર્સિસ લાઈક ન્યૂઝપેપર થ્રુ તમે એડવર્ટાઇઝમેન્ટ આપો છો તો પેપર્સ છે, દેન આફ્ટર ઇલેક્ટ્રિસિટી છે, એટસેટ્રા વિલ બી વેસ્ટેડ, રાઈટ? એડવર્ટાઇઝમેન્ટ આપો છો તો તમારા નેચરલ રિસોર્સિસનો પણ ક્યાંક ને ક્યાંક શું થાય છે? વેસ્ટેજ. નેક્સ્ટ વન, પોસિબિલિટી ઓફ ફ્રોડ. નો ડાઉટ સ્ટુડન્ટ્સ, થ્રુ એડવર્ટાઇઝમેન્ટ યુ આર ગિવિંગ more knowledge and information to your potential customers, but still there are possibility of frauds and cheating, and nowadays we see that આપણે જોઈએ છીએ કે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ છે, પબ્લિસિટી છે, એડ્સ છે, આપણે બધું જોઈએ છીએ, બટ સ્ટીલ વી આર ગેટિંગ ચીટેડ. અમુક પ્રોડક્ટ્સમાં આપણને ઘણી વખત ચીટ થાય છે, રાઈટ? ફ્રોડ થાય છે. સો દેર માઇટ બી અ પોસિબિલિટી ઓફ ફ્રોડ કે તમને એડવર્ટાઇઝમેન્ટ થ્રુ કોઈ ડાયવર્ટ કરવામાં આવે એન્ડ તમે એમનાથી અટ્રેક્ટ થાવ એન્ડ ઇફ યુ વિલ પરચેઝ દેટ પ્રોડક્ટ દેન યુ વિલ ફીલ ચીટેડ, રાઈટ? કારણ કે એની ક્વોલિટી કાંઈ એ પ્રમાણે ન હોય, કાં પ્રાઇઝીસ છે વધુ ચાર્જ કરી લીધા હોય, રાઈટ? અથવા તો કોઈ ડિફેક્ટિવ પ્રોડક્ટ્સ છે તમને આપવામાં આવે, સો એટસેટ્રા કેન બી હેપન્ડ. ફોર્થ લિમિટેશન ઓર ડિસએડવાન્ટેજ ઓફ એડવર્ટાઇઝિંગ ઇઝ અનસિવિલ hateful advertising affects youth negatively. That means those advertisement which are not proper, right? That means which are uncivil, means which leads the youth, our young generation to the wrong direction. આપણી યંગ જનરેશનને જે રોંગ ડિરેક્શનમાં લઈ જાય છે, અમુક એડ્સ છે, અમુક વિડીયોઝ છે, અમુક એડવર્ટાઇઝમેન્ટ છે, રાઈટ? કે જેના થ્રુ સપોઝ કોઈ ટોબેકો છે, સિગારેટ્સ છે, તો એની એવી અમુક એડ છે કે જેના થ્રુ એવું બની શકે કે આપણું જે યંગ જનરેશન છે, યુથ છે, એ એના તરફ કદાચ અટ્રેક્ટ થાય તો આ હેબિટ્સ છે એ બેડ હેબિટ્સ એમનામાં જનરેટ થાય. તો ઇટ લીડ્સ ટુ ધ યુથ નેગેટિવલી સમટાઇમ્સ ઇવન, રાઈટ? ક્યારેક એવું પણ બની શકે કે વધુ પડતી એડવર્ટાઇઝમેન્ટ, કન્ટિન્યુઅસ એન્ડ કોન્સ્ટન્ટ એડવર્ટાઇઝમેન્ટ ઓફ સર્ટેન બેડ હેબિટ્સ will leads our youth to the wrong direction, right? Next one is unnecessary expenses are incurred on new products. Now students, we already know that new products are already difficult to sell in the market. જ્યારે તમે કોઈ પ્રોડક્ટ્સ છે ન્યૂલી લોન્ચ કરો છો ત્યારે આમ પણ કોઈ પણ પ્રોડ્યુસર માટે સેલ કરવી ડિફિકલ્ટ છે. વાય? બિકોઝ દેટ પ્રોડક્ટ્સ આર ન્યૂ એન્ડ યુ નીડ ટુ સર્ચ આઉટ ધ માર્કેટ ફોર દેટ પ્રોડક્ટ. તમારે પ્રોડક્ટ સેલ કરવાનું, માર્કેટ આઈડેન્ટિફાઈ કરવાનું છે, કસ્ટમર આઈડેન્ટિફાઈ કરવાના છે, એટસેટ્રા. તો ઓલરેડી એ પ્રોડક્ટ ડિફિકલ્ટ છે, થોડીક હાર્ડ છે તમારા માટે સેલ કરવી, એન્ડ એમાં પણ જો તમે એડવર્ટાઇઝમેન્ટનો એક્સપેન્સ કરો છો અનનેસેસરી તો એને લીધે પ્રોડક્ટની કોસ્ટ અને પ્રોડક્ટના પ્રાઇસ બંને શું થશે? વધશે. સો ઇટ વિલ બી become more difficult for the producer or manufacturer to sell those type of products. So sometimes it is said that advertisement is an unnecessary expense. Why? Because some of the author are of opinion that કે પહેલાં પણ
પ્રોડક્ટ સેલ થતી જ વિધાઉટ એડવર્ટાઇઝમેન્ટ. એવું તો નહોતું કે એડવર્ટાઇઝમેન્ટ થવાની સ્ટાર્ટ થઈ ગઈ પછી જ તમારું સેલિંગ છે સ્ટાર્ટ થયું. નો, બિફોર એડવર્ટાઇઝમેન્ટ ઓલ્સો ધ પ્રોડક્ટ્સ કેન બી સોલ્ડ. So some of the people are considered it as the unnecessary expense. Next limitation is competition will increase. Definitely students, with the more advertisement it will lead to the competition. No doubt healthy competition is required, but after a certain limit or up to a certain extent it is favorable, because after certain limit it will give you the negative results. અમુક લિમિટ પછી એ તમને કેવા રિઝલ્ટ્સ આપે છે? નેગેટિવ, રાઈટ. સો કોમ્પિટિશન અનનેસેસરી વધી ન જાય એ પણ ધ્યાન રાખવાનું રહે. સો એડવર્ટાઇઝમેન્ટ સમટાઇમ્સ લીડ્સ ટુ ધ કોમ્પિટિશન અનનેસેસરી, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, quality of goods may be affected if prices are reduced. Suppose to sustain in the market or to remain in the competition, sometimes producer decrease the prices of the product. પ્રોડ્યુસર છે મેક્સિમમ એડવર્ટાઇઝમેન્ટ કરે છે અને એના થ્રુ ડિસ્કાઉન્ટ્સ અને ગિફ્ટ્સને બધું આપી અને પ્રોડક્ટના પ્રાઇઝીસ છે રિડ્યુસ કરે છે. બટ ઇટ મે હેપન્સ કે જે પ્રાઇઝીસ રિડ્યુસ થયા છે એની ઇફેક્ટ પ્રોડક્ટની ક્વોલિટી પર પણ આવે, રાઈટ. કે જે પ્રોડક્ટ્સ તમને ડિસ્કાઉન્ટમાં મળતી હોય, સેલમાં મળતી હોય, એ પ્રોડક્ટ્સની ક્વોલિટી પણ કેવી હોય? ઇન્ફિરિયર, રાઈટ, નોટ ઓફ ધેટ ઓરિજિનલ ક્વોલિટી. તો ઇટ મે હેપન્સ, રાઈટ. નેક્સ્ટ વન, some products create bad habits in society. There are various products which will lead the people to the wrong direction and generate the bad habits in the society. Society માં bad habits છે create કરે. For example, any type of tobacco advertisement or etc. whatever, right? કે જેનાથી તમારે એક bad habits ની એક તમને desire create થાય, right? And it will lead to the society in a wrong direction. It will lead to the youth in a wrong direction. So these all can be the limitations or disadvantages of advertising. So advertising should be done in such a manner that it will give the or reflect the positive impact on the audience. Advertisement એ રીતે આપવી જોઈએ કે જેનાથી ઓડિયન્સ પર, પબ્લિક પર, તમારા પોટેન્શિયલ કસ્ટમર પર એની પોઝિટિવ ઇમ્પેક્ટ છે દેખાય, not the negative one, right? And it will not create or it should not create the unnecessary competition. માર્કેટમાં unnecessary competition create ન કરે એડવર્ટાઇઝમેન્ટ, એ પણ ધ્યાન રાખવાનું રહેશે. So these are the limitations of advertising. Now students, our next topic is similarity between personal selling and advertising. No doubt personal selling and advertising are two different terms. બંને ટર્મ્સ કેવી છે? અલગ અલગ. પર્સનલ સેલિંગમાં ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન એન્ડ એટ અ ટાઈમ તમે 1 or 2 કસ્ટમર હેન્ડલ કરી શકો. જ્યારે એડવર્ટાઇઝિંગ શું છે? ઇટ ઇઝ નોટ અ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન, ઇટ ઇઝ અ ઇન ધેટ યુ આર ટાર્ગેટિંગ ધ માસ. તમે એક માસને ટાર્ગેટ કરો છો, રાઈટ, એડવર્ટાઇઝિંગ થ્રુ. સો ધીઝ ટુ આર ડિફરન્ટ ટર્મ્સ. બંને કેવી ટર્મ છે? અલગ અલગ. બટ there are few similarity between these two terms, but in spite of that આ હોવા છતાં પણ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક સિમિલારિટીઝ છે. સામ્યતા જેને તમે કહો છો, ઇક્વલનેસ, એ ક્યાં છે? સિમિલારિટી ક્યાં ક્યાં છે? નંબર 1, both are used as a promotional tools. Promotional tool means the objective of both the tool is to increase the sale. બંને ટૂલ્સ છે, પર્સનલ સેલિંગ હોય કે એડવર્ટાઇઝિંગ હોય, બંનેનો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ શું છે? ઇટ ઇઝ શુડ બી યુઝડ એઝ અ પ્રમોશનલ ટૂલ્સ. દેટ મીન્સ ધ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ સેલ ઓફ યોર પ્રોડક્ટ ઓર સર્વિસીસ. બંને તમે એટલા માટે જ કરો છો કે તમારા પ્રોડક્ટનું સેલિંગ વધે, રાઈટ. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સિમિલારિટી. સેકન્ડ વન, બોથ હેવ ધ હાઈ એબ્સોલ્યુટ વેલ્યુ. બોથ કેન નોટ બી ડન એટ ફ્રી ઓફ કોસ્ટ, રાઈટ. બંને ફ્રી ઓફ કોસ્ટ કે ચીપર કોસ્ટથી થાય નહીં. પર્સનલ સેલિંગ કરો છો, સો ઇન દેટ કેસ ધ ટ્રેડર નીડ્સ ટુ અપોઇન્ટ સો મેની સેલ્સમેન. ટ્રેડર્સને ઘણા બધા સેલ્સમેન અપોઇન્ટ કરવા પડે, એમને ટ્રેનિંગ, એમની સેલરી, એમના અધર એક્સપેન્સીસ એ તમારે પે કરવા પડે છે. ટ્રાવેલિંગ સેલ્સમેન હોય તો એને બીજા અલાઉન્સીસ, કમિશન્સ તમારે આપવા પડે છે. એન્ડ એટ અ ટાઈમ તમે માસ એટલે કે એક સાથે ઓડિયન્સ ઘણા બધાને ટાર્ગેટ કરી શકતા નથી. યુ કેન હેન્ડલ આઈધર 1 or 2 or 3 કસ્ટમર એટ અ ટાઈમ, right? So
એની કોસ્ટ પણ હાયર છે. જ્યારે એડવર્ટાઇઝિંગ એ શું છે? નો ડાઉટ યુ કેન ટાર્ગેટ ધ માસ, બટ એડવર્ટાઇઝિંગ ઓલ્સો ઇન્કર્સ અ લાર્જ એક્સપેન્સ. પછી ન્યૂઝપેપરમાં તમને ખ્યાલ છે, ન્યૂઝપેપરમાં તમે નાની એવી 3 to 4 લાઇન્સની એડ આપો તો પણ એના પ્રાઇઝીસ વધારે છે. જ્યારે ટેલિવિઝનમાં એડવર્ટાઇઝમેન્ટ આપો તો પણ એનો એક્સપેન્સ કેવો આવે છે? ઇન લેક્સ એન્ડ કરોડ્સ ઓફ રૂપીસ, રાઈટ? સો બોથ હેવ ધી હાઈ એબ્સોલ્યુટ કોસ્ટ. બંને ટૂલ્સ છે કેવા છે? એક્સપેન્સિવ, રાઈટ? લાસ્ટ એન્ડ થર્ડ સિમિલારિટી, both tools have the ability to target particular customer market. That means both promotional tool have the capacity or ability to target the particular audience. બંનેની કેપેસિટી છે પર્ટિક્યુલર ઓડિયન્સને ટાર્ગેટ કરવાની. જેમ કે પર્સનલ સેલિંગ છે તો એમાં ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન કરી તમારા કસ્ટમરને કન્વિન્સ કરી અને તમે કસ્ટમરને ટાર્ગેટ કરી સેલિંગ છે કરી શકો છો. જ્યારે એડવર્ટાઇઝિંગ છે તો તમે એટ અ ટાઈમ લાર્જ ઓડિયન્સને ટાર્ગેટ કરી શકો છો, ઇન્ફોર્મેશન આપી શકો છો. સો બોથ હેવ ધ કેપેબિલિટી ઓર એબિલિટી ટુ ટાર્ગેટ ધ પર્ટિક્યુલર કસ્ટમર માર્કેટ. So these three are the similarity between personal selling and advertising. તમારી ટેક્સ્ટ બુકમાં પણ સ્ટુડન્ટ્સ આ રીતે પોઈન્ટ વાઇઝ જ આપેલ છે. આ પોઈન્ટ છે એ તમને સેપરેટ એઝ અ ક્વેશ્ચન તરીકે પૂછે નહીં, બટ હા યુ કેન બી આસ્ક્ડ દેટ રાઇટ ડાઉન ધ સિમિલારિટી એન્ડ ડિફરન્સ બિટવીન પર્સનલ સેલિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ. તમને એવો ક્વેશ્ચન પૂછે કે બંનેની સિમિલારિટી અને ડિફરન્સ એ ડિસ્કસ કરો. So first you need to write down these similarities and then after you need to write down the difference between personal selling and advertising. So this is the similarity. Now our next and last topic of this chapter is difference between personal selling and advertising. Now students, write down this topic as important one. આ ટોપિક મોસ્ટ ટાઈમ બી ઇમ્પોર્ટન્ટ તરીકે નોટ ડાઉન કરજો. વાય? બિકોઝ મેની અ ટાઈમ્સ ઇન અ પાસ્ટ ધીસ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ એઝ ઇન 10 or 15 માર્ક્સ. પાસ્ટમાં ઘણી વખત આ ડિફરન્સ છે એ 10 or 15 માર્ક્સમાં પૂછાયેલ છે. સો આ ડિફરન્સ છે ખાસ યાદ રાખી લેજો, રાઈટ? ડિફરન્સ બિટવીન પર્સનલ સેલિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, રાઈટ? ઓકે, ફર્સ્ટ વન personal selling and the second point is of advertising. Number 1, it is a two-way communication. Students, personal selling chapter number 1 યાદ કરો. communication કેવું છે? two way. That means salesman communicate with the customer and customer at the same time communicate with the salesman. So it's a two-way communication. Whereas advertising, it is a one-way communication. જ્યારે એડવર્ટાઇઝિંગ એ શું છે? one-way communication. જેમાં સેલ્સમેન છે કે કંપની છે એ કમ્યુનિકેટ કરી શકે છે, બટ તરત જ સામે કસ્ટમર છે એ કમ્યુનિકેશન કરી શકતા નથી. કસ્ટમરનો રિસ્પોન્સ તમને તરત જ મળતો નથી. સો ઇટ ઇઝ અ one-way communication, right? Second point, here personal appeal is created by the salesperson, right? That means in personal selling, પર્સનલ અપીલ ઓર સેલિંગની જે ડિઝાયર છે એ ક્રિએટ કોણ કરે છે? સેલ્સમેન. પર્સનલ સેલિંગ કરે છે કોણ? સેલ્સમેન. સો પર્સનલ અપીલ કોણ કરી શકે તમને કે આ પ્રોડક્ટ પરચેસ કરો, કે આ પ્રોડક્ટ પરચેસ કરવી જોઈએ તમારે કસ્ટમરને, એવી પર્સનલ અપીલ કોણ કરે છે અહીંયા? સેલ્સ પર્સન. જ્યારે ઇન કેસ ઓફ એડવર્ટાઇઝિંગ, હિયર નન પર્સનલ અપીલ ઇઝ ક્રિએટેડ બાય નન લિવિંગ ઓર મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. જ્યારે એડવર્ટાઇઝિંગમાં તમે કોઈ પર્ટિક્યુલર પર્સનને પર્સનલ અપીલ કરી શકતા નથી. જેમ કે પર્સનલ સેલિંગ છે તો યુ આર માય કસ્ટમર, તમે મારા કસ્ટમર છો તો હું તમને પર્સનલ અપીલ કરી શકું કે યસ યુ શુડ પરચેસ ધીસ, આ પ્રોડક્ટ એકવાર પરચેસ કરો એટલે તમને બીજી વખત લેવાની ઈચ્છા થશે જ, રાઈટ? બટ જ્યારે એડવર્ટાઇઝિંગ છે ત્યારે તમે આવી પર્સનલ અપીલ કોઈ પર્ટિક્યુલર પર્સનને કરી શકતા નથી. આ કેવી અપીલ છે? ઇટ ઇઝ અ નન પર્સનલ અપીલ. વાય? બિકોઝ ત્યારે તમે કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિને નહીં, લાર્જ ઓડિયન્સને ટાર્ગેટ કરો છો. તો લાર્જ ઓડિયન્સ હોય, માસ હોય, ત્યારે તમે ક્યારેય પર્સનલ અપીલ કરી શકો નહીં કે યસ તમારે આ લેવાનું છે, તમારે આ લેવાનું છે, નહીં. ઇટ ઇઝ અ નન પર્સનલ અપીલ, જનરલ અપીલ છે એવું કહી શકાય. એન્ડ ઇટ ઇઝ ક્રિએટેડ બાય નન લિવિંગ ઓર મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ અપીલ કોણ કરે છે? નોન લિવિંગ, એટલે કે
કોઈ વ્યક્તિ નહીં બટ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અથવા તો એવા કંઈક ઇક્વિપમેન્ટ્સ જેમ કે ન્યૂઝપેપર, રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ એટસેટ્રા આવા નોન લિવિંગ અને મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તમને શું કરવામાં આવે? અપીલ. તો પર્સનલ સેલિંગ શું છે? પર્સનલ અપીલ એન્ડ કોણ કરે છે? સેલ્સમેન. જ્યારે એડવર્ટાઇઝિંગ નોન પર્સનલ અપીલ એન્ડ કોણ કરશે? નોન લિવિંગ એન્ડ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. નેક્સ્ટ પોઈન્ટ, સેલ્સમેન આર ધ મીડિયમ ઓફ પર્સનલ સેલિંગ. Who make the personal selling activity successful? સેલ્સમેન છે એના થ્રુ જ તમે પર્સનલ સેલિંગ કરી શકો. He is the mediator, right? Through salesman only you can sell your products through personal selling. જ્યારે એડવર્ટાઇઝિંગમાં તમે કોનો યુઝ કરો છો? ક્યાં મીડિયાનો યુઝ કરો છો? મેગેઝિન્સ, રેડિયો, TV, etc. are the medium of advertising. That means to give the advertisement you need or you must use such type of mechanical instruments. Fourth point, salesperson can appeal only one person at a time, right? સેલ્સમેન છે તો એ પર્સનલ સેલિંગમાં એક સમયે એક જ કે વધીને બે વ્યક્તિને હેન્ડલ કરી શકે, નોટ મોર દેન દેટ. આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. સેલ્સમેન છે સેલિંગ કરવા માટે આવે છે કે તમે શોપ પર જાઓ છો અને સેલ્સમેન તમને પ્રોડક્ટ્સ દેખાડે છે તો એ એટ અ ટાઈમ વધુ ને વધુ એક અને બે વ્યક્તિને હેન્ડલ કરી શકે. સો whereas in case of advertising with many media, advertising can simultaneously create an appeal to many people at the same time, right? એડવર્ટાઇઝિંગમાં તો શું છે? તમે કોઈને પર્સનલ અપીલ કરતા જ નથી. યુ આર નોટ મેકિંગ ધી પર્સનલ અપીલ, યુ આર મેકિંગ ધી જનરલ અપીલ. સો એટ અ ટાઈમ એક જ સમયે યુ કેન ટાર્ગેટ ધ લાર્જ નંબર ઓફ ઓડિયન્સ. તમે એક સાથે માસને ટાર્ગેટ કરી શકો છો, રાઈટ? સાયમલ્ટેનિયસલી એટ ધ સેમ ટાઈમ યુ કેન અપીલ ધ સો મેની પીપલ, રાઈટ? ફિફ્થ ડિફરન્સ, ધ સક્સેસ ઓફ પર્સનલ સેલિંગ ડિપેન્ડ્સ અપોન ધ સ્કિલ એન્ડ પર્સનલ એબિલિટી ઓફ ધ સેલ્સમેન. અહીંયા કરેક્શન કરજો સ્ટુડન્ટ્સ, પર્સનલ એબિલિટી ઓફ સેલ્સમેન, રાઈટ? દેટ મીન્સ કે પર્સનલ સેલિંગ સક્સેસફુલ થાય કે નહીં એની ટોટલ ડિપેન્ડન્સી કોના ઉપર છે? ઓન ધી સેલ્સ પર્સન, સેલ્સમેન ઉપર. એમની સ્કિલ અને એમની એબિલિટી ઉપર ડિપેન્ડ કરશે કે તમારું પર્સનલ સેલિંગ કેટલું ઇફેક્ટિવ છે. કોઈ કંપનીનું પર્સનલ સેલિંગ પ્રોડક્ટ કદાચ ગમે તેટલી સારી હોય, કોઈ કંપની છે એની પ્રોડક્ટ્સ ગમે તેટલી સારી હોય, બટ ઇફ ધ સેલ્સમેન્સ આર નોટ કોમ્પિટન્ટ એન્ડ કેપેબલ then the personal selling cannot be increased, right? તો તમે પ્રોડક્ટનું સેલિંગ વધારી શકો નહીં. સો ઇટ ડિપેન્ડ્સ અપોન ધ સ્કિલ એન્ડ એબિલિટી ઓફ ધી સેલ્સમેન. એડવર્ટાઇઝિંગ, ધ સક્સેસ ઓફ એડવર્ટાઇઝિંગ ડિપેન્ડ્સ અપોન ધ ઇફેક્ટિવનેસ ઓફ ઇટ્સ મીડિયમ. એડવર્ટાઇઝિંગની સક્સેસ એ કોના ઉપર ડિપેન્ડ છે? કે તમારી એડવર્ટાઇઝિંગ કેટલી ઇફેક્ટિવ છે, કેટલી સક્સેસફુલ છે, એ શેના ઉપર ડિપેન્ડ કરશે? ઓન ધી ઇફેક્ટિવનેસ ઓફ ઇટ્સ મીડિયમ. તમે જે મીડિયમ ચૂઝ કરેલું છે ઇન્ફોર્મેશન આપવા માટે, પછી એ ન્યૂઝપેપર છે, ટેલિવિઝન છે, ઇન્ટરનેટ છે, એ મીડિયમ જેટલું ઇફેક્ટિવ હશે એટલી વધુ સારી રીતે તમે કમ્યુનિકેશન છે કરી શકો છો. કોઈ એક એવું સાદું એવું નાનું એવું ન્યૂઝપેપર લઈ લ્યો સ્ટુડન્ટ્સ કે જે કદાચ બહુ રેરલી કોઈ પરચેસ કરતા હોય, તો તમે એમાં એડવર્ટાઇઝમેન્ટ આપો એ ઇફેક્ટિવ રહે કે એવું ન્યૂઝપેપર ચૂઝ કરો છો કે જે કદાચ મેજોરિટી પબ્લિક કે કદાચ 70-80% લોકો છે એ જ ન્યૂઝપેપર લેતા હોય, તો તમારું મીડિયમ ઇફેક્ટિવ કયું કહેવાય? એ ન્યૂઝપેપર કે જે વધુ લોકો પરચેસ કરે છે. સો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇફેક્ટિવનેસ ઓફ ઇટ્સ મીડિયમ, રાઈટ? So these are the 5 differences. Next is number 6. Personal contact of salesmen will become useful to increase the sales. Here, salesmen's personal contact and personal approaches to various customers will lead to the increase in sales. જેટલા સેલ્સમેનના પોતાના કોન્ટેક્ટ છે વધુ છે, ટ્રેડર સાથેના, કસ્ટમર સાથેના રિલેશન જેમ વધુ સારા છે, એમ પર્સનલ સેલિંગ છે શું થઈ શકે? ઇન્ક્રીઝ, રાઈટ? વેરેઝ ઇન કેસ ઓફ એડવર્ટાઇઝિંગ, ધ મીડિયા ઓફ એડવર્ટાઇઝિંગ may or may not be effective on viewers, readers and listeners. Sometimes it may happen that the medium that you have chosen for advertising may not be the effective on viewers, readers and listeners. For example, nowadays it may happen that internet
is more powerful medium rather than radio. રેડિયો કરતાં ઇન્ટરનેટ કેવું મીડિયમ છે? પાવરફુલ. સો ઇફ યુ હેવ chosen any type of wrong medium or if you have chosen the less effective medium, then no doubt તમારા જે વ્યુઅર્સ છે, તમારા જે રીડર્સ છે, જે લિસનર્સ છે, એ પણ શું કેવા થશે? ઘટી જશે. રાઈટ. નેક્સ્ટ ડિફરન્સ, સેલ્સ પર્સન કેન અડોપ્ટ એની સેલિંગ ટેકનિક એઝ પર ધ નીડ એન્ડ બિહેવિયર ઓફ ધી કસ્ટમર. સ્ટુડન્ટ્સ, સપોઝ યુ આર ગોઈંગ ટુ પરચેઝ ધ એર કન્ડિશનર, એસી પરચેઝ કરવા માટે કોઈ એક શોરૂમમાં જાઓ છો. રાઈટ. તમે ત્યાં કદાચ કેશમાં પૂરું પેમેન્ટ નથી કરતા. 40,000 પ્રાઇસ છે, 40,000, અને તમે પૂરેપૂરું પેમેન્ટ કેશમાં નથી કરતા. સો ઇફ સેલ્સ પર્સન ઓર શોરૂમ પર્સન કે જેને સેલ્સમેન છે એ તમારાથી સેટિસ્ફાઈ થાય, તમારી બિહેવિયર, તમારી નીડ્સથી સેટિસ્ફાઈ થાય, પ્રોપર લાગે, દેન ધે મે ગીવ યુ ધ ઇન્સ્ટોલમેન્ટ ફેસિલિટી. તો એ તમને કદાચ ઇન્સ્ટોલમેન્ટની ફેસિલિટી પણ આપી શકે કે એકસાથે પેમેન્ટ ન કરો અને ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરો તો ચાલશે. સો ધીસ કાઇન્ડ ઓફ સેલિંગ ટેકનિક, ડિફરન્ટ ટેકનિક્સ કેન બી યુઝડ ઓનલી ઇન કેસ ઓફ પર્સનલ સેલિંગ. આ ટાઈપની અલગ અલગ ટેકનિક્સ છે એ પર્સનલ સેલિંગમાં જ યુઝ થાય. રાઈટ. Whereas in case of advertising, there is no specific appeal to any customer. It is a general appeal. આ કેવી અપીલ છે? જનરલ અપીલ. વાય? બિકોઝ યુ આર નોટ ટાર્ગેટિંગ અ સ્પેસિફિક કસ્ટમર. તો તમે કોઈ એક કસ્ટમરને ટાર્ગેટ નથી કરતા. એન્ડ દેટ ઇઝ વાય યુ નીડ ટુ કીપ ધ જનરલ અપીલ. ત્યારે તમે પહેલેથી જ એવું ન કહી શકો. રાઈટ. યુ નીડ ટુ મેક અ જનરલ અપીલ. ત્યારે તમારે અપીલ છે જનરલ જ કરવી પડે. જ્યારે પર્સનલ સેલિંગમાં ફેસ ટુ ફેસ, 1-to-1 કોમ્યુનિકેશન છે. 1-to-1 તમે કમ્યુનિકેટ કરી શકો છો. સો ઇન દેટ કેસ, ઇફ ધ સેલ્સમેન વિલ સેટિસ્ફાઈ with your behavior and need, then he may give you some credit facility, right? He may give you some installment facility, etc. Right? જ્યારે એડવર્ટાઇઝિંગમાં પોસિબલ નથી. નેક્સ્ટ ડિફરન્સ, પર્સનલ સેલિંગ કમ્સ આફ્ટર એડવર્ટાઇઝિંગ એન્ડ ઇટ ઇઝ અ સેકન્ડ સ્ટેપ ઓફ પ્રમોશન મિક્સ. વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ્સ, યાદ રાખજો. સપોઝ યુ આર લોન્ચિંગ યોર ન્યૂ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. તમે માર્કેટમાં તમારી ન્યૂ પ્રોડક્ટ્સ છે લોન્ચ કરો છો. પહેલાં તમે એડવર્ટાઇઝિંગ કરશો કે ડાયરેક્ટ પર્સનલ સેલિંગ છે સેલ્સમેન દ્વારા ચાલુ કરાવી દેશો? ફર્સ્ટ ઓલવેઝ યુ વિલ ડુ ધી એડવર્ટાઇઝમેન્ટ ઓફ યોર પ્રોડક્ટ. પહેલાં ઓલવેઝ શું કરશો? એડવર્ટાઇઝિંગ. પછી જ તમારું સેલિંગ છે, પછી એ પર્સનલ સેલિંગ હોય ને કોઈ પણ રીતે, એ તમે સ્ટાર્ટ કરો છો. સો પર્સનલ સેલિંગ ક્યારે આવશે? only after advertising. So it is a second step in your promotion mix. જ્યારે એડવર્ટાઇઝિંગ એ શું છે? એડવર્ટાઇઝિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ પ્રમોશન મિક્સ. ઓલવેઝ ફર્સ્ટ સ્ટેપ કયું હશે? ટુ એડવર્ટાઇઝ યોર પ્રોડક્ટ. આફ્ટર એડવર્ટાઇઝિંગ યુ વિલ ગો ફોર ધી પર્સનલ સેલિંગ. નેક્સ્ટ ડિફરન્સ, હિયર ધ સેલ્સ પર્સન શો ધ પ્રોડક્ટ એન્ડ કસ્ટમર કેન ઓલ્સો ચેક ધ પ્રોડક્ટ. ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ પર્સનલ સેલિંગ, સ્ટુડન્ટ્સ, કે કસ્ટમર તમને સેલ્સમેન તમને પ્રોડક્ટ ડિસ્પ્લે કરે છે, પ્રોડક્ટ પ્રેઝન્ટેશન કરે છે, એન્ડ ડાયરેક્ટલી એન્ડ ઇમિડિયેટલી એટ ધ સેમ ટાઈમ ધ કસ્ટમર કેન ચેક ધી પ્રોડક્ટ એઝ વેલ. કસ્ટમર ત્યારે ને ત્યારે ત્યાં પ્રોડક્ટ્સ છે ચેક પણ કરી લેશે. સે ફોર એન એક્ઝામ્પલ, યુ આર ગોઈંગ ટુ પરચેઝ ધ રૂમ હીટર. અત્યારે વિન્ટર છે તો તમે રૂમ હીટર પરચેઝ કરવા માટે જાઓ છો. રાઈટ. સો ઇન દેટ કેસ, ઇફ યુ હેવ વિઝિટેડ ધ શોરૂમ, તમે શોરૂમ વિઝિટ કરો છો, તે તમને રૂમ હીટર છે ડિસ્પ્લે કરે છે અને એટ ધ સેમ ટાઈમ તમે ચેક કરી શકો છો કે વેધર ઇટ ઇઝ વર્કિંગ પ્રોપરલી ઓર નોટ. રાઈટ. જ્યારે એડવર્ટાઇઝિંગ કેન ઓનલી એક્સપ્લેન પ્રોડક્ટ ફીચર્સ એન્ડ ડિફાઇન્સ અ સ્ટેટમેન્ટ ઇન કોન્ટેક્સ્ટ વિથ સ્લોગન. જ્યારે એડવર્ટાઇઝિંગમાં પ્રોડક્ટ ચેકિંગ એ ક્યારે પોસિબલ છે નહીં. વાય? Because through advertisement you are only given the information or features about the products. પ્રોડક્ટ્સમાં લાક્ષણિકતાઓ કઈ કઈ છે, એમની શેપ, એમનો સાઇઝ, એમનો કલર, ક્વોન્ટિટી, ક્વોલિટી, એ જ તમને ખાલી ઇન્ફોર્મેશન મળે. એન્ડ ડિફાઇન્સ અ સ્ટેટમેન્ટ ઇન કોન્ટેક્સ્ટ વિથ ધ સ્લોગન. એન્ડ કોઈ પર્ટિક્યુલર કંપનીનું કે બ્રાન્ડનું સ્લોગન હોય તો કદાચ એ એડવર્ટાઇઝમેન્ટમાં તમને ડિફાઇન કરેલું હોય. જેમ કે LIC છે તો જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. This type of slogan can be defined in any advertisement. Last difference, the main objective of personal selling is to increase the sales. Personal selling નો
એકમાત્ર અને મેઇન ઓબ્જેક્ટિવ એ શું છે, ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ ઓફ યોર પ્રોડક્ટ. Whereas in case of advertising, it only helps to create the demand. Sales takes place quite differently. Advertising will help you just to inform your customer and to create the demand of product. એડવર્ટાઇઝિંગ થ્રુ તમે ખાલી તમારા કસ્ટમરને ઇન્ફોર્મ કરી શકશો, તમારી પ્રોડક્ટથી અવેર કરી શકશો અને તમારા પ્રોડક્ટની ડિમાન્ડ છે એ ક્રિએટ કરી શકશો. જ્યારે સેલિંગ કરવું એ અલગ વસ્તુ છે. આ ખ્યાલ આવે છે? પર્સનલ સેલિંગમાં તમે ડાયરેક્ટ સેલિંગ કરો છો, જ્યારે એડવર્ટાઇઝિંગ થ્રુ યુ આર ગિવિંગ ઓનલી ધ ઇન્ફોર્મેશન, અવેરનેસ ઓફ ધ પ્રોડક્ટ એન્ડ ક્રિએટ ધ ડિમાન્ડ. ઇઝ દેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? ડિફરન્સ છે એ સમજાય છે? ડિફરન્સ ઓફ પર્સનલ સેલિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ડિફરન્સ સ્ટુડન્ટ્સ તમારે અહીંયાથી જ લખવાનો છે તમારી બુકમાં, રાઈટ? સો સ્ટુડન્ટ્સ, ઇન ટુડેઝ ચેપ્ટર નંબર 5 we discussed all the topics regarding personal selling and advertising. क्या क्या टॉपिक डिस्कस करेल छे? फर्स्ट वन वॉज इंट्रोडक्शन, देन आफ्टर मीनिंग ऑफ एडवर्टाइजिंग, देन ऑब्जेक्टिव्स ऑफ एडवर्टाइजिंग, एडवांटेजेस एंड डिसएडवांटेजेस ऑफ एडवर्टाइजिंग, सिमिलैरिटी बिटवीन पर्सनल सेलिंग एंड एडवर्टाइजिंग, एंड लास्ट वन, difference between personal selling and advertising. So here with this your chapter number 5 and unit number 1 is completed. અહીંયા તમારું યુનિટ નંબર 1 છે એ કમ્પ્લીટ થાય છે, રાઈટ? યુનિટ નંબર 1 માં નંબર ઓફ ચેપ્ટર્સ કેટલા છે સ્ટુડન્ટ્સ? 5. ફર્સ્ટ ચેપ્ટર વોઝ પર્સનલ સેલિંગ, સેકન્ડ ચેપ્ટર વોઝ characteristics of a good salesperson, third chapter was what should the salesman know, fourth chapter types of salesmen, and chapter 5 personal selling and advertising. So here with this we are concluding with the unit number 1 and our today's session is also ended. Thank you very much and have a good day.